હાલો પૂંજ, આ બધા નાખી દે અંદર. પછી સિંગતેલ પછી નાખ અંદર નાખ આમાં. બ્રશ કરવાનું, પછી શું કરવાનું? નાવાનું. પછી શું કરવાનું? હા, કચરો ક્યાં નાખવાનો? પછી શું કરવાનું? જમતા પહેલા હાથ ધોવાના ને, આપણે ધોવે ને આંગણવાડીમાં. મારું નામ સંગીતાબેન લલિતભાઈ રાઠોડ છે. હું વડગામ છાપરી ફળિયામાં રહું છું. તારીખ 7/1/2023માં વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેં 2 બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે મારા બંને બાળક, એક બાળકનું વજન 1,400 હતું ને એક બાળકનું વજન 1,700 હતું. જેથી મારા બંને બાળકોને કાચની પેટીમાં રાખવામાં આવ્યા હતા. મારા બાળકોની તંદુરસ્તી માટે આંગણવાડી બેન રીનલબેન ગૌરાંગભાઈ બારોટ, તેમણે મને સરકારની યોજના વિશે સમજણ આપી હતી. આંગણવાડી વર્કરબેન દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવી હતી. 6 માસ સુધી ફક્ત સ્તનપાન કરવા માટે જ કહેવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કરબેને આંગણવાડી પર બોલાવી 7મા માસે અન્નપ્રાશન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાંથી બાળ શક્તિના પેકેટ મળતા હતા. દૂધ સંજીવની દૂધ આપતા હતા. ત્યાર પછી મારા બાળક 10મા માસથી સામાન્યમાં આવી ગયા અને પછી આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકો સાથે જે પ્રવૃત્તિ કરાવે, જે નાસ્તા આપે તે કરતા હતા. હવે મારા બાળકો એકદમ તંદુરસ્ત છે, જે બદલ હું આંગણવાડી કાર્યકર, મહિલા અને બાળ વિકાસ યોજના, ગુજરાત સરકારશ્રીનો આભાર માનું છું. મારું નામ રીનલ ગૌરાંગભાઈ બારોટ છે. હું આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું વડગામ 6 છાપરી ફળિયા. મારા આંગણવાડી પર એક સગર્ભા હતી. તેમને 2 ટ્વિન્સ છોકરા થયા હતા. તેમનો એક વજન, એકનો 1,400 અને બીજાનો 1,700 હતો. મેં તેમની ઘરે જઈને ગૃહ મુલાકાત લીધી અને દર અઠવાડિયે જઈને ગૃહ મુલાકાત લઈને એમનું વજન ઊંચાઈ કર્યું અને પછી તેમની માતાને ફક્ત સ્તનપાન કરવા માટેની જ સમજ આપી. 6 મહિના પછી માતાને કહ્યું કે અમારા આંગણવાડીમાંથી તેમને મળતા THR પેકેટ બાળશક્તિમાંથી અન્નપ્રાશન કરાવવામાં આવ્યું 7 મહિનામાં. અને બાળશક્તિમાંથી તેમને અનેક વાનગીઓ અલગ અલગ બનાવીને બાળકોને ખવડાવવા માટે કહ્યું. 9 માસ સુધી બાળકનું વજન 10મા માસે એ લોકોનું વજન વધી ગયું અને તે બાળકો અમારા આંગણવાડી પર આવતા થયા અને 3 થી 6 વર્ષના બાળકો સાથે જે અમે પ્રવૃત્તિ કરાવીએ છીએ તે કરે છે અને ઉત્સાહભેર ભાગ લે છે. અને માતાને પોષણ સુધા MMY, THR અને દૂધ સંજીવની પેકેટ વિશેનો બધી સમજણ આપી અને તેમને સરકાર તરફથી જે પણ લાભ મળતો હતો તે અમે આંગણવાડી તરફ અને સરકાર તરફથી આપ્યો છે. અને તે પછી બાળકોનું વજન વધ્યું અને અમે એટલા ખુશ થઈ ગયા છે કે બાળકોનું હવે વજન વધતું જતું છે અને ખુશીથી અમારી આંગણવાડી પર આવતા છે અને બધા સપોર્ટ કરે છે. એમના માતા પિતા પણ